નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલ પર હું છું આપનો દોસ્ત રજની. મિત્રો, ડેલી 5 પ્રશ્નોની શ્રેણી અંતર્ગત આજે આપણે મળ્યા છીએ અને આજે આપણે વાતો કરવી છે ગુજરાતી વ્યાકરણને લગતા અગત્યના એવા 5 પ્રશ્નો વિશે. તો આપણે જોઈએ એ પહેલાં હું તમને મનોહર ત્રિવેદીની એક નાનકડી એવી પંક્તિ સંભળાવું. એ કહે છે કે કોઈ જાતું હળવે હળવે, કોઈ જાતું હળવે હળવે, કોઈ ગાયે ઘા. ગાયે ઘા એટલે ઝડપથી, એમ કે કોઈ જાતું હળવે હળવે, કોઈ ગાયે ઘા, તું તારી રીતે જા. પંક્તિ પૂરી. આટલી જ વાત છે કે તમે પોતાની રીતે જ ચાલો. અને જો આપણે એ આપણી રીતે જઈએ અને આપણી રીતે ગુજરાતી વ્યાકરણને સમજીએ તો એ કેટલું સરળ લાગે. દરેક પ્રશ્નને એ રીતે જોઈએ તો કેટલો સરળ લાગે એનો ચાલો આપણે અનુભવ કરીએ. તો એ માટેનો પહેલો પ્રશ્ન તમારી સામે છે. લખ્યું છે કે ખમ્મા મારા નંદજીના લાલ, મોરલી કાં રે વગાડી. જો અહીંયા જે શબ્દ છે એમાં કાં રે વગાડી એવું જ આવે છે, ક્યારે વગાડી એવું પણ નથી આવતું. કાં રે વગાડી, શા માટે વગાડી એવું છે. આપણને શું પૂછ્યું, આપણે તો એ જોવાનું છે. ખમ્મા મારા નંદજીના લાલ, મોરલી કાં રે વગાડી, હું રે સૂતીતી મારા શયન ભવનમાં, સાંભળ્યો મેં મોરલીનો સાદ. આ પૂરું થયું. પછી હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કે રેખાંકિત શબ્દમાં કયું વિરામ ચિહ્ન મુકાયું છે. આપણે એ જ શોધવાનું છે. આ આટલું બધું જે છે લાંબુ લાંબુ એ દૂર કરીને આપણું ફોકસ હવે ક્યાં જવું જોઈએ, તો કે એક શબ્દ તમને આપ્યો છે કે જેની નીચે લીટી દોરી છે અને તમને એવું પૂછવામાં આવ્યું છે કે વિરામ ચિહ્ન આમાં કયું છે. આ શબ્દની અંદર કોઈ વિરામ ચિહ્ન દેખાય આપણને? કયું વિરામ ચિહ્ન કહેવાય એને જે આ શબ્દમાં મુકાયું છે તે? તો જુઓ, અહીં જે રહેલું છે એ એક વિરામ ચિહ્ન છે. એને શું કહેવાય? લોપ ચિહ્ન કહેવાય, યોજક ચિહ્ન કહેવાય, તિર્યક રેખા કહેવાય કે અવતરણ ચિહ્ન કહેવાય? આમાંથી શું કહેવાય એ આપણે શોધી કાઢવાનું છે. વિરામ ચિહ્નો જે છે આપણી ભાષામાં ભાવ પ્રમાણે મુકાતા હોય છે, જરૂરિયાત પ્રમાણે મુકાતા હોય છે. તો અહીં પણ એક વિરામ ચિહ્નનો ઉપયોગ થયો છે. તો તમારે કહેવાનું છે આમાંથી કયું કહેવાય. ચાલો જવાબ પસંદ કરો, પછી આપણે જરાક જોઈએ. અમને અહીં લખેલું જ છે જે વિરામ ચિહ્ન છે તમારી સામે છે. પસંદ કર્યું? ચાલો આપણે જોઈએ. એને લોપ ચિહ્ન કહેવાય. લોપનો અર્થ થાય કે કશુંક દૂર કરેલું હોય તે જગ્યાએ ચિહ્ન મૂકવું. એને યોજક ચિહ્ન કહેવાય. યોજકનો એવો અર્થ થાય કે બે શબ્દને જોડવાના હોય ત્યારે વચ્ચેને એને મૂકી રાખવું, એને યોજક ચિહ્ન કહેવાય. તિર્યક રેખા કહેવાય. તિર્યક રેખા એટલે કે ત્રાસી લીટી. અને જ્યારે અથવાના સંદર્ભમાં કશુંક બતાવવું હોય કે સવાર અથવા બપોર અથવા સાંજ, તો એ ત્રાસી લીટીનો ઉપયોગ થતો હોય. અવતરણ ચિહ્ન કહેવાય. કશીક બે વસ્તુ છે એને વિશેષપણે દર્શાવવા માટે આપણે અવતરણ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ, જેને તમે પણ ઓળખતા હશો કે આવા અવતરણ ચિહ્ન હોય છે. જુઓ, અવતરણ ચિહ્ન છે એ આમ કરીને કરાતા હોય. હવે શું છે, તો માનો કે મારે ક વિશે વાત કરવી, કે ગુજરાતી ભાષામાં ક છે એ કોઈક વર્ણ છે. પછી મારે ગુજરાતી ભાષાના ઘ વર્ણ વિશે વાત કરવી, તો એને એકલાને દર્શાવવો છે ત્યારે એને અવતરણ ચિહ્નમાં મૂકીએ. કોઈકનું નામ છે, ઉપનામ હોય કે સુંદરમ, તો એ કોઈકનું ઉપનામ છે. કવિ કાંત, તો કવિ કાંત છે એમાં કાંત એનું નામ નથી, એનું શું છે, ઉપનામ છે, વિશેષ નામ છે. તો એને આપણે અવતરણ ચિહ્નમાં બતાવતા હોઈએ. તો આને અવતરણ ચિહ્ન કહેવાય. હવે ઘણા મિત્રો આવું પણ કરે છે કે અવતરણ ચિહ્ન આમ કરીને આમ કરતા હોય સામસામા, તો બંનેની પૂંછડી સામસામી નથી રાખવાની હોતી. ગુજરાતી ભાષામાં અવતરણ ચિહ્ન છે એ આમ થતા હોય છે. આ 6 અને 9 પ્રમાણે અવતરણ ચિહ્ન થાય છે, એવું જરા યાદ રાખવું. 6, 9 અંગ્રેજી પ્રમાણે જોવા જઈએ તો આવા અવતરણ ચિહ્ન છે. તો તમને એવું લાગશે, જુઓ, કે અહીં જેવું ચિહ્ન છે એવું જ ચિહ્ન અહીં પણ કરેલું છે. તો વાત સાચી જ છે, એવું જ ચિહ્ન છે. તો શું આને અવતરણ ચિહ્ન કહીશું આપણે? તો અવતરણ ચિહ્ન કહીશું નહીં, કેમ કે ગુજરાતી ભાષામાં ક્યારેય અવતરણ ચિહ્ન જો આ બાજુ હોય તો પછી આ બાજુ આવવું જ જોઈએ, એકલું આવે નહીં. હવે તમે જોઈ શકો છો ખમ્મા મારા નંદજીના લાલ, જે આખું વાક્ય અહીં લખેલું છે ને, એમાં તમે જુઓ અહીં અવતરણ ચિહ્ન છે એ જે પૂરું થાય ને ત્યાં અવતરણ ચિહ્ન પૂરું થાય છે. એટલે વિશેષ પંક્તિ છે, આપણી નથી અને કોઈ સર્જકની પણ નથી, લોક સાહિત્યની પંક્તિ છે. આના સર્જક કોઈ છે જ નહીં. લોકોમાં જે લોક કંઠે વહેતું આવતું આ ગીત છે, લોકગીત કહીએ આપણે, પણ આપણે એનો ઉપયોગ કર્યો છે આ પ્રશ્ન દર્શાવવા માટે. તો આપણે તેને શું કર્યા, અવતરણ ચિહ્નમાં મૂક્યા. તો આને અવતરણ ચિહ્ન કહેવાય મિત્રો. પછી તો શું એને તિર્યક રેખા કહીશું? તો આપણે હમણાં વાત કરી તિર્યક રેખાનો ઉપયોગ શું થાય, તો વાત કરી. ચલો, સવાર, પછી અથવા, બપોર અથવા સાંજ. આપણે આમ લખવું હોય તો સવાર અથવા બપોર અથવા સાંજે તમે મને મળજો, આપણે એ વાત કરીએ. તો આ જે છે એમાં આજે આડા લીટા કર્યા ને એને તિર્યક રેખા કહેવાય. હવે તમને વધારે દેખાય એટલે આડા લીટા આવડા મોટા કર્યા છે, બાકી તો
જ્યારે લખતા હોય ત્યારે એટલો કે લીટો કરવો, બહુ વધારે લીટા કરી દેવા નહીં. તો એને તિર્યક રેખા કહેવાય, ત્રાસી લીટી કહેવાય. યોજક ચિહ્નનો અર્થ એવો થાય છે કે તમે ઘણી વખત આવું લખેલું જોયું છે, માતા પિતા આવું લખેલું જોયું છે ને, તો આ બંને પદ એ છૂટા નથી પણ ભેગા છે એવું દર્શાવવા માટે યોજકનો ઉપયોગ થાય છે, યોજક ચિહ્નનો ઉપયોગ થાય છે. બંને છૂટા નથી પણ કેવા છે, ભેગા છે એવું દર્શાવવા માટે ઉપયોગ થાય. તો આ યોજક ચિહ્ન છે, જો આ બંનેની વચ્ચે જે મૂક્યું તે એનો અર્થ એવો છે કે ભેગા છે. માતા પિતાને તમે માત્ર યોજક મૂક્યા વગર પણ લખી શકો છો, આમ જ માતા પિતા, પણ એ બંને પદને સેજ છૂટા બતાવવા છે તો તમે વચ્ચે યોજક ચિહ્નનો ઉપયોગ કરી શકો છો. આને યોજક ચિહ્ન કહેવાય. એટલે આમાં યોજક ચિહ્નનો પણ ઉપયોગ થયો નથી. એટલે આ ત્રણમાંથી એકેય વિકલ્પ નથી. લોપ ચિહ્ન છે. શું છે આ ચિહ્ન? કયું કહેવાય એને? લોપ ચિહ્ન. લોપ ચિહ્નનો અર્થ એવો થાય કે કોઈ એક શબ્દ આખો છે, એમાંથી કોઈ એક આખો વર્ણ છે એનો લોપ થઈ ગયો છે, અને જે જગ્યાએથી વર્ણનો લોપ થયો છે તે જગ્યા પર એ ચિહ્નને મૂકવામાં આવે. જેમ કે તમારી સામે જે આ સુતીતી શબ્દ છે ને, એ વાસ્તવમાં કેમ છે? જો આમ છે, સૂતી હતી. આવું જ કેવું છે ને કે હું રે સૂતીતી મારા શયન ભવનમાં, તો કે હું રે સૂતી હતી મારા શયન ભવનમાં. તો સૂતીતીમાંથી જો હનો હ વર્ણનો શું થયો છે? લોપ થયો છે. તો એ હ વર્ણનો લોપ કરી શબ્દને ભેગા કર્યા અને જ્યાંથી હનો લોપ થયો એ સ્થાન પર આ લોપ ચિહ્નને મૂકવામાં આવ્યું છે. તમે જો ઘણી વખત આવું જોયેલું છે, રા પછી ખેંગાર, આવું વાંચેલું પણ હશે, સાંભળેલું પણ હશે. તો જો રા પછી આ શા માટે કરે છે? આમ ર એકલો પડી ગયો તેને ટેકો આપવા માટે કરેલું હશે, એમ કે ચાલો એને રાખી દઈએ. એ પણ લોપ ચિહ્ન છે. ત્યાં રાય શબ્દ હતો. શું હતો? રાય ખેંગાર, રાજા ખેંગાર. એમાંથી માત્ર રા ખેંગાર એવી રીતે બોલાતું હોય. ઘણી જગ્યાએ તમે જો મહારાજ લખેલું હોય, મા રા જ, તો આ ખોટું લખેલું છે. મહારાજ લખવું હોય ને તો આમ કરીને આમ લખવું પડે. મહારાજ શબ્દ હતો, મહારાજ, એમાંથી આપણે શું કરી નાખ્યું છે? હનો લોપ કર્યો છે. એટલે મહારાજ લખવું હોય ત્યારે તમારે શું કરવું પડે? મા પછી આમ કરીને તમારે લોપ ચિહ્ન મૂકવું પડે. તો ગુજરાતી ભાષાની લેખનનો આ એક નિયમ છે કે જ્યારે કોઈ પણ વર્ણનો લોપ કરવાનો હોય ત્યારે એ બે વર્ણોની વચ્ચે લોપ ચિહ્ન મુકાય છે. અંગ્રેજીમાં પણ આવું છે જ. કેન નોટ હોય તો ત્યારે આપણે કાન્ટ જ્યારે કરીએ તો ત્યારે જે ચિહ્ન મૂકો છો એ જ છે તેને આપણે અંગ્રેજીમાં એપોસ્ટ્રોફી કહીએ છીએ. ગુજરાતીમાં એ લોપ ચિહ્ન તરીકે ઓળખાય છે. તો આ જે આપણે વાત કરી એમાં જવાબ કયો આપણો આવશે? કે લોપ ચિહ્ન કેવા છે આ જે રેખાંકિત પદમાં છે તે. બીજી વાત આપણે કરી તે કે આ જે તમારી સામે પંક્તિ રહેલી છે એને લોક સાહિત્યની પંક્તિ કહેવાય. એના કોઈ રચયિતા હોય નહીં, લોક સમુદાયમાંથી જ ઉદ્ભવેલું એ ગીત છે અને લોકકંઠે વહેતું આવેલું અને આપણા સુધી પહોંચી આવેલું ગીત છે. અને પછી અહીંયા ઘણી જગ્યાએ ક્યારે શબ્દ બોલે કે ક્યારે વગાડી. હવે જો ખબર જ છે કે ભાઈ ખમ્મા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી, એવું નહીં, ખબર જ વાગતી ત્યારે ખબર જ હતી. અને તો પછી ક્યારે એટલે કયા સમય એવું પૂછે છે. પછી એવું નથી કહેતા ક્યાં વગાડી. જો ક્યાં વગાડી, કયા સમયે વગાડી એવું પણ નથી, કયા સ્થળે વગાડી એવું પણ પૂછતા નથી. એને ખબર જ છે કઈ જગ્યાએ વગાડે છે અને કયા સમયે વગાડે છે. એવું પૂછે છે કે શા માટે વગાડી તમે મોરલી, શા માટે વગાડી. આ માત્ર તમને ખાલી થોડીક વધારાની જાણકારી આપી, એટલે કાર્ય વગાડી એવું આવે છે. બાકી આમ તો લોક સાહિત્યની પંક્તિ કહેવાય એટલે ઘણા લોકો ગમે તે રીતે બોલતા હોય. જો કે આ એ સાચું છે. ચાલો બીજા પ્રશ્ન તરફ આપણે જરા આગળ વધીએ. તો લખ્યું છે કે ડુંડે બેઠા છે રૂડા દાણા, પટલાણી ઓણ દીકરીના કરી દઈ આણા. અને લખ્યું છે કે રેખાંકિત પદની વિભક્તિનો પ્રકાર ઓળખાવો. રેખાંકિત પદ અહીંયા છે. હવે એની જે વિભક્તિ જે થતી હોય એનો તમારે પ્રકાર ઓળખાવાનો છે. એટલે જો તમારી સામે સંબોધન, સંબંધ, કરણ, અધિકરણ એવા વિકલ્પો પણ આપ્યા છે. હવે વિભક્તિ એટલે શું હોય તરત ખબર પડવી જોઈએ કે ગુજરાતી ભાષામાં વિભક્તિ એવું કંઈ છે તો કે તમને ડેલી 5 અંતર્ગત જ એ લેક્ચરમાં કહ્યું હતું કે ભાઈ ગુજરાતી ભાષામાં વિભક્તિના પ્રત્યયો કેટલા છે? તો કે એ, ને, થી, માં, નો, નીનું, ના એવા મુખ્યત્વે 5 અને એક શૂન્ય પ્રત્યય રહેલો છે. એ પ્રત્યયો જે કામ કરે વાક્યમાં એના આધારે ગુજરાતી ભાષામાં મુખ્ય 7 અને એક પેટા એમ કરીને 8 વિભક્તિ પડે છે. કર્તા, કર્મ, કરણ, પછી તાદર્થ્ય, પછી અપાદાન, સંબંધ અને અધિકરણ એવી વિભક્તિ હોય છે. જે તાદર્થ્ય છે, કર્તા, કર્મ, કરણ, જે તાદર્થ્ય છે તેને સંપ્રદાન વિભક્તિ પણ કહેવાતી હોય છે, ચોથી વિભક્તિ. એટલે ટોટલ 7 અને 8મી સંબોધન વિભક્તિ આપણે ત્યાં છે. તો એ વિભક્તિના જે કામ હોય એ રીતે તમે જોવા જાઓ તો
આ પટલાણી જે શબ્દ છે એમાં કઈ વિભક્તિ કહેવાય? સંબોધન વિભક્તિ કહેવાય, પછી સંબંધ વિભક્તિ કહેવાય, અધિકરણ કહેવાશે કે કરણ વિભક્તિ કહેવાશે? તો વિભક્તિ વિશે પહેલાં તો ખ્યાલ હોય તો આ વસ્તુ સમજાય કે એ શું કહેવા માંગે છે. પણ તમને સામાન્ય રીતે સમજાવું કે જો આ જે પહેલી વિભક્તિ છે ને એના ઉપર નજર કરો. સંબોધન કરવું એટલે શું? કોઈકને ઉદ્દેશીને કહેવું. અત્યારે હું તમને સંબોધન કંઈક કહેતો હોય કે મિત્રો મજા આવે છે ને ભણવાની, તો આ જે મિત્રો શબ્દ જે છે એ મેં તમને સંબોધન કરેલું કહેવાય. સંબોધન. પછી ઘણા કહેતા કે હે રામ, હવે તો આ કંટાળી ગયા છે, આ બધું જાય તો સારું. તો આ જે હે રામ શબ્દ બોલ્યા તે એને શું કહેવાય? સંબોધન કહેવાય. હે રામ તમે આખું બોલો પછી આશ્ચર્ય ચિહ્ન છે, ઉદ્ગાર ચિહ્ન, એને આપણે મૂકવું પડે. એવી રીતે હોય છે. પછી તમે કહેતા કે પપ્પા મને 100 રૂપિયા આપો ને, તો જે પપ્પા શબ્દ છે એ તમારા માટે શું થયું? સંબોધન થયું. કેમ કે તમે તેને સંબોધી અને કશુંક બોલી રહ્યા છો. એટલે વાક્યમાં જ્યારે કોઈક વ્યક્તિને ઉદ્દેશીને કશુંક બોલાતું હોય તો એને સંબોધન વિભક્તિ કહેવાય. જુઓ કે વીજળીને ચમકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ, અચાનક અંધારા થાશે જીરે. કોને સંબોધીને વાત કરી છે? પાનબાઈ. તો પાનબાઈ શબ્દ છે ત્યાં સંબોધન વિભક્તિ થઈ. હવે તમે જુઓ કે ડુંડે બેઠા છે રૂડા દાણા, પટલાણી, પટલાણીને કહે છે ઓણ દીકરી ના કરી દઈ આણા. આ દાણા છે એટલે હવે આપણે આણા કરી દઈએ એટલે પૈસા આવવાના છે, તો હવે આણા થઈ જશે. જો પટલાણીને ઉદ્દેશીને કહેલું છે. કોણે કહ્યું હોય? એના પતિદેવે કહ્યું હોય કે ડુંડે બેઠા છે રૂડા દાણા, પટલાણી ઓણ દીકરી ના કરી દઈ આણા. તો આ જે પટલાણી શબ્દ છે તે અહીંયા સંબોધન વિભક્તિ થયું. સંબંધ વિભક્તિ પણ આમાં રહેલું છે. એક પદનો બીજા પદ સાથે સંબંધ દર્શાવવા નો, ની, નું, ના એવા પ્રત્યય લાગે એને સંબંધ વિભક્તિના પ્રત્યય કહેવાય. તમે જુઓ આણાનો સંબંધ કોની સાથે છે? દીકરી સાથે છે. જો એમાં ના પ્રત્યય લાગ્યો તો આ દીકરી પદની અંદર સંબંધ વિભક્તિ રહેલી છે. કઈ? જો આણાનો સંબંધ સીધો કોની સાથે છે? દીકરી સાથે. તો આ પદની અંદર અહીં ના પ્રત્યય છે તેના કારણે આપણે તેને શું કહી શકીએ કે એ જે છે સંબંધ વિભક્તિમાં છે. આપણો જવાબ છે સંબોધન આવી ગયો છે. બરાબર. પછી જો અધિકરણ વિભક્તિનો અર્થ શું થાય? અધિકરણ. અધિકરણ એ 7મી વિભક્તિ છે. ષષ્ઠી પછી આવતી વિભક્તિ 7મી છે અને એનો અર્થ થાય સ્થળ અને સમય બતાવે. શું બતાવે છે? સ્થળ અને સમય. તમે જુઓ અહીંયા કહ્યું છે કે ડુંડે બેઠા છે રૂડા દાણા. દાણા ક્યાં બેઠા છે? દાણા ક્યાં બેઠા છે? ડુંડે. તો દાણાને બેસવાનું સ્થળ છે ડુંડું. ડુંડું છે ક્યાં, કઈ જગ્યાએ દાણા બેઠા છે? ડુંડા ઉપર બેઠા છે. મારા માથા ઉપર બેઠા હોય તો માથું પણ અધિકરણ થાય, પણ અહીં તો ડુંડા ઉપર બેઠા છે. એટલે આ જે ડુંડું શબ્દ જે છે એ અધિકરણ વિભક્તિ થયું. કરણ વિભક્તિનો અર્થ શું થાય? કોઈકના માટે કશુંક કરવાનો અર્થ રહેલો હોય ત્યારે કરણ એટલે સાધનનો અર્થ થાય છે. કશુંક તમે કંઈક કામ કરો છો અને એના કામ કરવા માટે કંઈક વિશેષ વસ્તુનો ઉપયોગ કરો છો ત્યારે એ આપણું કરણ થયું. જેમ કે આપણે એમ કહીએ કે હું બોલવા માટે શાનો ઉપયોગ કરું છું? તો કે હું જીભથી બોલું છું, અથવા તો જીભનો ઉપયોગ કરું છું. તો જીભથી બોલું એમ કહું ત્યારે જીભથી શબ્દ છે એને કરણ વિભક્તિ કહેવાય. કર્તા, કર્મ અને કરણ. કરણ એ 3જી વિભક્તિ છે. તો એ કરણ વિભક્તિની વાત થશે. ચાલો આ જે તમને વાત કરી એમાં સંબોધન વિભક્તિ આવી. સમજાયું ને? આટલી સરળતાથી આ પ્રશ્નો છે તેને સમજી શકાય. આ જે તમારી સામે પદ આવ્યું પંક્તિ એ કોની છે? તો માધવ રામાનુજની છે. એને બરાબર યાદ રાખી શકજો. માધવ રામાનુજે આ લખેલું છે. પછી આગળ ચાલીએ. લખ્યું છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. પછી કાંઈ નહીં. હવે પ્રશ્ન પૂછ્યો છે કે રેખાંકિત શબ્દમાં રહેલ સમાસ ઓળખાવો. આખી પંક્તિ ક્યાં પૂછી છે? હવે તમારે આ કશું જરૂરી નથી. માત્ર તમારી જરૂર તો આ જ છે કે હસ્તરેખા. હવે આટલું જ. એમાં તે માં કાઢી દો. હસ્તરેખા આ જે રેખાંકિત શબ્દ છે આટલો જ. એમાં કયો સમાસ રહેલો છે આવું તમને પૂછ્યું. હવે વિકલ્પો જુઓ કે ચતુર્થી તત્પુરુષ, પંચમી તત્પુરુષ, ષષ્ઠી તત્પુરુષ કે સપ્તમી તત્પુરુષ. એક વસ્તુ છે એ સ્પષ્ટ થઈ ગઈ કે આમાં તત્પુરુષ સમાસ છે, પણ કયા પ્રકારનો તત્પુરુષ સમાસ એ આપણે શોધી કાઢવું પડે. એટલે ફરી પાછી જો તમને કહું કે જો તમને ગુજરાતી ભાષાની વિભક્તિ વ્યવસ્થા આવડતી હોય ને તો અને તો જ તત્પુરુષ સમાસ છે પૂરેપૂરો સમજાય. નહીં તો માત્ર ગોખવું જ પડે કે ભાઈ વિભક્તિના પ્રત્યેનો જ્યાં લોપ થઈ અને બે શબ્દો ભેગા થતા હોય ત્યાં તત્પુરુષ સમાસ હોય. આટલું જ યાદ રાખવું પડે. પણ વિભક્તિના પ્રત્યયો, એનું કાર્ય શું, કેવી રીતે એને છૂટા પડી શકાય શબ્દો, શબ્દને છૂટા પાડો ત્યારે કયો પ્રત્યય મૂકો છો, એમાં કયો અર્થ અને કયા અર્થની વિભક્તિ, ત્યારે ખબર પડે કે તત્પુરુષ સમાસ શું છે. પણ એકદમ સરળતાથી આ વસ્તુને સમજી શકાય. જુઓ હસ્તરેખા શબ્દને સમજો. હસ્ત એટલે શું થશે? હાથ થશે. હાથ.
રેખા એટલે લીટી, તો અર્થ થશે હાથની રેખા. શું અર્થ થશે? હાથની રેખા. આમ તો એને હસ્તની જ રેખા એમ છૂટું પાડી શકાય, પણ તમે સરળતાથી સમજી શકો એટલે મેં હાથ લખ્યું. હાથની રેખા. રેખાનો સંબંધ કોની સાથે છે? આ રેખા કોઈ છોકરીનું નામ નથી. હાથમાં દોરેલી લીટી, લીટીનો સંબંધ કોની સાથે છે? હાથ સાથે છે. તો શું વાત થઈ? સંબંધ વિભક્તિનો અર્થ આપે. સંબંધ વિભક્તિમાં કયો પ્રત્યય હોય? નો, ની, નું, ના. સંબંધ વિભક્તિ છે એને તમે પ્રથમા, દ્વિતીય, તૃતીય, ચતુર્થી, પંચમી, સપ્તમી, ષષ્ટમી કે અષ્ટમી કઈ વિભક્તિ કહી શકો? તો કે એને ષષ્ઠી વિભક્તિ કહેવાય. ષષ્ઠી વિભક્તિ ક્યાં છે? તો કે આ ષષ્ઠી કયો સમાસ છે? તત્પુરુષ. ષષ્ઠી તત્પુરુષ. આટલી સરળતાથી આનો જવાબ આવી શકે. આટલી સરળતાથી જવાબ આવી શકે. તમે જો ચતુર્થી તત્પુરુષ તમારે જોવું હોય તો માનો કે એક શબ્દ લખેલો હોય ભોજન ગૃહ. આ છે એમાં સમાસ આપણો કયો છે? તત્પુરુષ સમાસ છે. છૂટું પાડો તો ભોજન ને માટે ગૃહ. શું અર્થ થશે? ભોજન ને માટે ગૃહ. એટલે કે કોઈકના માટે કશુક. આ જે છે ચોથી વિભક્તિનો અર્થ જ આવો રહેલો છે. કોઈકના માટે કશુક હોવાનો, કરવાનો ભાવ. તો ગૃહ શા માટે છે? કે ભોજનને માટે. સત્યાગ્રહ, સત્યને માટે આગ્રહ. દેશ પ્રેમ, દેશને માટે પ્રેમ. તો જો ને માટે એવો અર્થ હોય ચતુર્થી તત્પુરુષની અંદર આવતું હોય. પંચમી વિભક્તિ, પંચમી તત્પુરુષ, તો પાંચમી વિભક્તિ અપાદાન. અપાદાન એટલે છૂટું પડવું. જો પથ ભ્રષ્ટ શબ્દ કેવો છે? પથ ભ્રષ્ટ. તો પથથી ભ્રષ્ટ, પથથી ભ્રષ્ટ. પથ સાથે જોડાયેલા હતા, ભૂલી ગયા છે, માર્ગ છે ભૂલી ગયા છે. પથ ભ્રષ્ટ. પદ ભ્રષ્ટ પણ કહી શકાય. પદ ભ્રષ્ટ, પદ સાથે જોડાયેલા હતા, હવે એ ભ્રષ્ટ થઈ ગયા, ત્યાંથી છૂટા પડી ગયા છે, પદ સાથે જોડાયેલા હતા ત્યાંથી. તો એ છે પંચમી તત્પુરુષ થયો. વળી સપ્તમી તત્પુરુષની તમે જો વાત કરવા જાઓ તો સપ્તમી તત્પુરુષની અંદર સ્થળ અને સમય હોય. એમાં ખાસ કરીને સ્થળ. જો વ્યવહાર કુશળ શબ્દ હોય તો ક્યાં કુશળ છે? વ્યવહાર કરવામાં કુશળ. વ્યવહારમાં કુશળ. કલા પ્રવીણ શબ્દ હોય, ક્યાં પ્રવીણ છે? કલામાં પ્રવીણ. તો જો એમાં કલાની સાથે માં જોડવું પડે. માં એ વિભક્તિનો પ્રત્યય છે. આ જે બધા આના ઉદાહરણ તમને આપી રહ્યો છું. અને આપણે ભણી રહ્યા છીએ ષષ્ઠી તત્પુરુષ, કે આની અંદર કયો સમાસ છે? તો કે ષષ્ઠી તત્પુરુષ રહેલો છે. તો જો આવી રીતે તમે બરાબર સમજો તો સરળતાથી આવડશે. એટલે આ બધું ક્લિયર કરવા માટે શું કરવું પડે? આપણે વિભક્તિની પૂરેપૂરી વ્યવસ્થા છે એને ક્રમશઃ યાદ રાખવી પડે. વિભક્તિ જે છે એ કર્તા, કર્મ, કરણ એટલું યાદ રાખો. તો સાથે કરણ એ કેટલામી છે? પહેલી, બીજી કે ત્રીજી? એમ પણ તમને પરીક્ષામાં પૂછે. નીચેના વાક્યમાંથી પહેલી વિભક્તિ શોધો, અથવા રેખાંકિત શબ્દ છે એમાંથી પાંચમી વિભક્તિ કઈ? પાંચમી વિભક્તિ કયા શબ્દમાં રહેલી છે? આવું પણ પૂછાય. એટલે ક્રમમાં વિભક્તિને બરાબર આપણે યાદ રાખીશું તો તકલીફ ન પડે. એટલે આ જે તમારી સામે આવ્યું, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. ચાલો, તમારા માટે એક ગૃહ કાર્ય છે, અંગ્રેજીમાં હોમવર્ક કહીએ તો, કે આ પંક્તિ છે કોની છે તમારે કહેવાનું છે. નીચે કોમેન્ટ બોક્સ તો છે જ ને, તમારા માટે જ રાખેલું છે કે આ પંક્તિ કોની છે, કોણે આ લખ્યું છે? સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. આના જે સર્જક છે ને એ તમારે એનું નામ કોમેન્ટ બોક્સથી જણાવવાનું છે. ચાલો, હવે આગળના પ્રશ્ન તરફ જઈએ. તો લખ્યું છે કે શાંત ઝરૂખે વાટ નિરખતી, રૂપ નિરાણી જોઈ હતી. બસ આટલું જ. અધોરેખિત શબ્દમાં રહેલ ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. અધોરેખિત, જો આ જે છે તે લખેલું છે ને, શબ્દની નીચે શું કરેલું છે? લીટી કરેલી છે. તો એ શબ્દ જે છે એનું શું કરવાનું? ક્રિયા વિશેષણનો તમારે પ્રકાર ઓળખાવાનો છે. સમયવાચક છે, સ્થળવાચક છે, પ્રમાણવાચક છે કે રીતિવાચક છે? કયા પ્રકારનું ક્રિયા વિશેષણ રહેલું છે એ તમારે આ પ્રશ્નના આધારે જણાવવાનું છે. તો ઝરૂખે ની નીચે અંડરલાઈન છે. તો કહો ચાલો કે આમાં કયા પ્રકારનું ક્રિયા વિશેષણ તમને લાગે છે? જવાબ તો બધા તમારી સામે, ચાર જવાબ છે તમારી સામે, પણ એક ચોક્કસ જવાબ હોય શોધી કાઢો. નક્કી કરી લીધું પછી આપણે જોઈએ. સમયવાચક લાગે છે. હવે ક્રિયા વિશેષણ એટલે શું? તો ખ્યાલ હોવો જ જોઈએ પહેલાં તો કે ક્રિયાપદ હોય એના અર્થમાં વધારો કરતું કોઈ પણ પદ છે તેને ક્રિયા વિશેષણ કહેવાય. ક્રિયાના અર્થમાં વધારો થવો જોઈએ. એ મને જુએ છે. એ કેમ જુએ છે? તો કે ટગર જુએ છે. તો જો ક્રિયાની રીત આવી. શું આવી? ક્રિયાની રીત. તે મને ધારીને જુએ છે. તે એકીટશે જુએ છે. તો જો ધારીને એકીટશે જોવું તો ક્રિયા જ છે, પણ બધાની જોવાની ક્રિયા અલગ અલગ છે. બોલો, કેટલાક જોવે તો ખબર ના પડે ક્યાં જુએ છે, અને કેટલાક જોતા હોય તો એવું થાય કે હવે આ બહુ જોવાનું બંધ કરી દે, સારું, સહન મુજથી થતું નથી, એવું થઈ જાય. તો એ રીત છે, બોલવાની રીત છે, ચાલવાની રીત છે, ખાવાની પીવાની. તો એ રીતિ, જ્યાં ક્રિયાની રીત બતાવે તેને રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવાય.
પછી એ જ રીતે જ્યાં ક્રિયાનું સ્થળ બતાવવામાં આવતું હોય કે આ જગ્યાએ આ સ્થળે ક્રિયા થઈ રહી છે તેને શું કહેવાય? સ્થળવાચક ક્રિયા વિશેષણ કહેવાય. જે જગ્યાએ ક્રિયાનો સમય બતાવે કે આ સમય પર ક્રિયા થઈ રહી છે તેને સમયવાચક કહેવાય. અને જ્યાં ક્રિયાનું પ્રમાણ બતાવવામાં આવ્યું હોય તેને શું કહેવાય? પ્રમાણવાચક ક્રિયા વિશેષણ. તો આટલી જ વાત છે કે આવા ક્રિયા વિશેષણ હોય. તો ચાલો આપણે જરા જોઈએ કે ભાઈ આ ઝરૂખે શબ્દ છે એ શા માટે છે. જો કહ્યું છે શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણી જોઈ હતી. તો જો કેવું છે શું ખબર કે ઝરૂખે જોઈ હતી, આટલું સર્જકને કેવું છે. પછી એણે બધું વિશેષ મૂક્યું આપ્યું છે. ઝરૂખે જોઈ હતી. ક્યાં જોઈ હતી? ઝરૂખે. તો આ જોઈ કઈ જગ્યાએ એવું આવ્યું ને? જગ્યા એટલે શું આવ્યું? સ્થળ આવ્યું. ક્યારે જોઈ હતી? સવારે જોઈ હતી એવું, બપોરે એવું કંઈ કીધું છે? ના, ઝરૂખે જોઈ હતી. તો ઝરૂખો એ શું થયું? સમય કહેવાય ને? તો કે ના કહેવાય. કેવી રીતે જોઈ હતી એવી વાત કરી. એમાં ધારીને જોઈ હતી, ડોળા ફાડીને જોઈ હતી, એવું તો કાંઈ નથી લખેલું. તો રીતિવાચક પણ નથી. પછી પ્રમાણવાચક જોઈ હતી. પ્રમાણ મેં થોડી વાર જોઈ લીધી. સંતાન તો રીતિવાચક થાય. પ્રમાણ તો છે નહીં. તો શું છે? સમય છે? ના, સ્થળ છે. શું છે અહીં રહેલું? સ્થળ છે. સ્થળ કઈ જગ્યાએ જોઈ છે? ઝરૂખે. એટલે ક્રિયાનું શું છે? સ્થળ. એટલે આને કહેવાય સ્થળવાચક ક્રિયા વિશેષણ. આવી રીતે તમારે જોવાનો પ્રશ્ન, એટલે સરળતાથી આવડે, કશું અઘરું રહેશે નહીં. જુઓ પછી આખું જે પછી ઝરૂખેવાળું જે છે ગઝલ તો છે જ, પણ આપણો જવાબ છે આમાંથી શોધી કાઢવાનો. ક્રિયાનું શું બતાવ્યું છે? સ્થળ. પછી ઝરૂખો કેવો હતો કે શાંત ને, એ બધું પાછા વિશેષણોમાં આવે. પણ આ જે છે ને તમારે માત્ર શોધી કાઢવાનું કે ભાઈ વાક્યમાં કઈ રીતે, કોના માટે કયો શબ્દ મુકાયો છે, થઈ રહ્યું છે. એટલે સ્થળવાચક શું થશે આપણું? ક્રિયા વિશેષણ. તો આટલું સરળ જવાબ હોય છે. હજી આપણી પાસે એક પ્રશ્ન છે. જુઓ લખ્યું છે કે તારું કશું ન હોય તો છોડીને આવતું. પૂરું. લીટી દોરેલા શબ્દમાં રહેલ કૃદંત ઓળખાવો. જે શબ્દની નીચે લીટી દોરી હોય તેમાં જે કૃદંત હોય એ તમારે ઓળખાવાનું છે. બીજું કશું જ નહીં આવે. અને કૃદંત જે છે એને શોધવું હોય ને વાક્યમાં, તો તમારે એક જ શબ્દ પાસે જવાનું, અને એ એક શબ્દ એટલે ક્રિયાપદ. કૃદંતને ક્રિયાપદ જ સમજો. કૃદંત એ નવું કશું જ નથી. કૃદંત એટલે ક્રિયાપદ એવું સમજી લેવાનું. અને ક્રિયાપદ એ જ વસ્તુ છે કે કૃદંતની અંદર કોઈ કૃત નામના ક્રિયાના પ્રત્યે લાગે છે એટલે તેને ક્રિયાપદ બનાવે છે. બીજું વિશેષ કશું છે નહીં. હવે એ પ્રત્યયો જેવા લાગે છે એના આધારે કૃદંતના પ્રકાર પડે છે. જેમ કે જો ક્રિયાની વર્તમાન કાળની અવસ્થા બતાવી હોય તો ક્રિયાની પાછળ ત પ્રત્યય લાગે, વર્તમાન કૃદંત. એવી જ રીતે ક્રિયાની ભૂતકાળની ક્રિયા બતાવી હોય તો તેને લાગે એલ પ્રત્યય અથવા ય પ્રત્યય, તો ભૂત કૃદંત. એવી રીતે અલગ પ્રત્યય લાગે તો અલગ કૃદંત બનતા હોય, એને કહેવાય કૃદંતના પ્રકાર. બીજું કશું જ નથી. તો હવે અહીંયા જે પ્રત્યય શબ્દની પાછળ લાગ્યો છે એ પ્રત્યય કયા કૃદંતનો છે આટલું જ શોધી કાઢવાનું છે. એટલે આપણો જવાબ છે તરત આવી જશે. તો તમે જુઓ આમાં કોઈ એક ધાતુનું રૂપ રહેલું છે અને એ શબ્દ ધાતુનું રૂપ છે છોડ. કેવું રહેલું છે? છોડ. હવે જે આ છોડ નામના ધાતુની રૂપની પાછળ અલગ પ્રત્યય લાગે ને એટલે ક્રિયાના અલગ અર્થો સમયના વગેરે મળે. જેમ કે જો છોડતો, છોડતી, છોડતું તો વર્તમાનની ક્રિયા આવે. પછી છોડેલ આવું હોય તો ભૂતકાળની ક્રિયા આવે એટલે એને ભૂતકૃદંત કહેવાય. છોડનાર ભવિષ્યની ક્રિયા આવે એટલે તેને ભવિષ્ય કૃદંત કહેવાય. છોડવું એ ક્રિયાની સામાન્ય ક્રિયા બતાવે છે એટલે એને વિધ્યર્થ અથવા સામાન્ય કૃદંત કહેવાય. પછી તો જો છોડવાને એમાં ક્રિયાનો હેતુ બતાવાય છે એટલે તેને હેતવર્થ કૃદંત કહેવાય. પછી જો છોડીને આવતું, ઈને દ્વારા એક જે ભૂતકાળમાં ક્રિયા થાય છે એના પહેલાં એક ક્રિયા થઈ રહી છે એટલે બે ક્રિયાનો સંબંધ દર્શાવાય છે ત્યારે એ શું બને છે? તો કે સંબંધક ભૂતકૃદંત બને છે. આમાં શું રહેલું છે? સંબંધક ભૂતકૃદંત. એટલે પ્રત્યયના આધારે કૃદંતને ઓળખાવાના હોય છે. તો આ એકદમ સરળતાથી આવડે એવી જ તમારી સામે વાત કરી કે ઈને પ્રત્યે લાગે. શું લાગે છે આમાં? ઈને પ્રત્યે લાગે. અને કેવી રીતે? તમે જો કે આવવાનું તો છે જ, તારે આવ્યા વગર રહેવાનું નથી. તું આવ, પણ કેવી રીતે? છોડીને આવ. જો આવશે ત્યારે જે કાળ ચાલતો હોય ત્યારે, પણ જે વસ્તુ છોડી દેવાય હશે એ શું હશે? તો કે ભૂતકૃદંત થઈ ગયું હશે, એ ભૂતકાળ થઈ ગયો હશે. ભૂતકાળ એટલે ભૂતકૃદંત, પણ આવવાનો સંબંધ છોડવા સાથે છે એટલે સંબંધક ભૂતકૃદંત. આમ દરેક કૃદંતને પોતાના પ્રત્યયો રહેલા છે અને પ્રત્યયોના આધારે કૃદંતના પ્રકાર પડે છે. આટલી સરળ વાત છે. એટલે તમારે એમ ઓળખાવાનું. આપણે જો વર્તમાન લખ્યું છે તો વર્તમાન કૃદંતમાં કયો પ્રત્યય હોય? તો કે ત પ્રત્યય. ભૂતકૃદંતમાં આપણે વાત કરીએ તેમ ય અથવા એલ પ્રત્યય, કોઈક વાર ઈ પ્રત્યય પણ લાગી જાય છે.
પછી વિદ્યાર્થ જે કૃદંત છે એમાં માત્ર વ પ્રત્યય લાગતો હોય છે. કયો પ્રત્યય? વ. બોલવું, ખાવું, પીવું, નાચવું, ગાવું, સૂવું, બેસવું, રડવું, કૂદવું, કોકને મારવું, તો મારવું પણ એમાં જ્યાં જ્યાં વ આવે ક્રિયાપદની પાછળ, ક્યાં? ક્રિયાપદની પાછળ આ પ્રત્યય લાગેલા હોય. બાકી તો ગુજરાતી ભાષાના શબ્દો ઘણા બધા એવા હોય કે તેની પાછળ ત આવતો હોય, જેમ કે હકીકત, તો ત આવ્યો તો એને વર્તમાન કૃદંત કહીશું? ના રે ના, વર્તમાન કૃદંત ન કહેવાય. જે ક્રિયાપદની પાછળ ત પ્રત્યય લાગે એવા ક્રિયાપદ વર્તમાન કૃદંતમાં છે એમ કહેવાય. સમજાયું? બીજું કશું જોવાનું નહીં. તો જો તમારે સામે આ રહેલું છે, છોડીને જે છે એ શબ્દમાં સંબંધક ભૂતકૃદંત રહેલું છે. તો પછી જો આવ છે ને એ ક્રિયાપદ છે. આવ એટલે આવવું, આવું થશે ને, આવ તો આવવું, એમાં જો વ પ્રત્યય એટલે એને પણ શું કહેવાય? કૃદંત જ છે એમાં. તે કયું? વિદ્યાર્થ કૃદંત છે, અથવા તો સામાન્ય કૃદંત પણ એમને કહેવાય. એટલે વ પ્રત્યય ત્યાં લાગ્યો છે. ક્રિયાપદની પાછળ જે પ્રત્યય લાગે એના આધારે કૃદંત છે નક્કી થતા હોય છે. તો જો આ રાજેશ વ્યાસ મિસ્કિન, તમે નામ સાંભળ્યું ને, એ સર્જકની પંક્તિ છે. તારું કશું ન હોય તો છોડીને આવતું, ને તારું જ બધું હોય તો છોડી બતાવતું. બહુ સુંદર મજાની રચના છે. તારું કશું ન હોય તો છોડીને આવતું, ને તારું જ બધું હોય તો છોડીને બતાવતું. મિસ્કીન સાત દરિયા કરી પાર એ મળે, એ રેખા હથેળીમાં નથી તો પડાવતું. તારું કશું ન હોય તો છોડીને આવતું, તારું જ બધું હોય તો છોડીને બતાવતું. તો મિત્રો, આ 5 પ્રશ્નો અંતર્ગત આપણે જે વાતો કરી એને બરાબર આ રીતે તમે સમજો તો મને નથી લાગતું કે ગુજરાતી વ્યાકરણ એ અઘરું લાગે. બસ આ તો માત્ર ખળખળતા ઝરણા છે. ડેલી 5 એ માત્ર ખળખળતા નાના એવા ઝરણા છે. પણ વર્લ્ડ ઇન બોક્સ ટૂંક સમયમાં તમારા માટે જ્ઞાનનો ઘૂઘવતો સમુદ્ર, દરિયો લઈને આવે છે, અને એ છે વર્લ્ડ ઇન બોક્સની માય ક્લાસ એપ્લિકેશન. અને એમાં આપણે ગુજરાતી ભાષા, એનું વ્યાકરણ અને ગુજરાતી ભાષાનું સાહિત્ય એ બંને જોવાના છે. તો આવી જ જજો. આપણે આવી જ રીતે સરળતાથી વ્યાકરણના અને સાહિત્યના દરેક મુદ્દાને સમજવાનો પ્રયાસ કરીશું. આપણે ફરીને આવી જ રીતે વર્લ્ડ ઇન બોક્સની જે આપણે ડેલી 5 સિરીઝ છે તેમાં મળતા રહીશું અને આવી જ્ઞાન ચર્ચાઓ કરતા રહીશું. દરિયાને જરા યાદ કર્યો એટલે મને ધ્રુવ ભટ્ટની એક મોજ નામની રચના યાદ આવી ગઈ છે, એટલે છેલ્લે સંભળાવતો જાઓ. એ કહે છે કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં, ને ઉપરથી કુદરતની રહેમ છે. કે આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં, અને ઉપરથી કુદરતની રહેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. ખિસ્સા ફાટલા ને એમાં મોજ ભરી છે, ઢોળાઈ જશે એલા ભાઈ, ભલન ઢોળાતી બીજા મોજ કરશે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો ઊભું ને તોય મેળામાં હોવ એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં એવડી પટારીમાં, એક પટારી છે એમાં તાળું નથી લાગતું. તાળું વસાય નહીં એવડી પટારીમાં, આપણો ખજાનો હેમ ખેમ છે. આ પટારી, તાળું ક્યાં લાગે? યાદોનો ખજાનો છે, બીજું કાંઈ ભેગું જ નથી કર્યું. કે તાળું વસાય નહીં એવડી પટારીમાં, આપણો ખજાનો હેમ ખેમ છે. આપણે તો કહીએ કે દરિયાશ્રી મોજમાં, અને ઉપરથી કુદરતની રહેમ છે. તો મિત્રો, આવી જ મોજ સાથે વર્લ્ડ ઇન બોક્સની ડેલી 5 સિરીઝ સાથે સંકળાયેલા રહો. આપણે ફરીને મળતા રહીશું, આવી જ જ્ઞાન ચર્ચાઓ કરતા રહીશું. અને ભૂલતા નહીં કે તમારા દરેક મિત્રો સુધી આ વિડીયો પહોંચવો જોઈએ. વોટ્સએપના સ્ટેટસમાં લિંક ચડાવી દો અને ગ્રુપમાં પણ શેર કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીએ અને આવી જ ચર્ચાઓ કરીશું. ત્યાં સુધી દરિયા જેવી મોજ કરો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ કહ્યા વગર જવાનું નથી. ચાલો આવજો. જય હિન્દ.